દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં પર્યાવરણ વિષયમાં ચાલો યાદ કરીએનું સોલ્યુશન જોઈશું. તો અહીંયા પહેલા આપેલું છે કે વિચારો અને લખો. પહેલું, કબૂતરનો માળો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કબૂતરનો માળો અવાવરૂ જગ્યાઓ તેમજ કૂવાઓમાં જોવા મળે છે. બીજું, પક્ષીઓને બચાવવા માટે શું શું કરી શકાય? તો પક્ષીઓના ચણની વ્યવસ્થા કરવી, એમને પાણી પીવાની વ્યવસ્થા કરવી તેમજ રહેવા માટે માળો લટકાવવો જોઈએ. હવે પ્રશ્ન 2 છે. મહાવરો ઓળખો અને રંગ પૂરો. તો તમે જોયેલા પ્રાણીઓ મોટા જૂથમાં રહે છે કે એકલ દોકલ, તે મુજબ ગોળમાં અનુક્રમે લાલ કે લીલો રંગ પૂરો. તો જો મોટા જૂથમાં રહેતા હોય તો એમાં લાલ અને એકલ દોકલ રહેતા હોય તો એમાં લીલો રંગ પૂરવાનો છે. તો હાથી તો એ જૂથમાં રહે છે, સસલું એકલ દોકલ રહે છે, મખી એ જૂથમાં રહે છે, કૂતરો એકલ દોકલ, બિલાડી એકલ દોકલ, કાચિંડો એકલ દોકલ, મધમાખી જૂથમાં, કબૂતર જૂથમાં, હરણ જૂથમાં, કીડી જૂથમાં, કાગડો એકલો, શિયાળ એકલો, વાઘ એકલો, મકોડો જૂથમાં અને ગાય એકલી. નીચેના પક્ષીઓ માળો બનાવવા માટે વાપરતા હોય તે વસ્તુના નામ લખો. પક્ષી અને માળો બનાવવાની સામગ્રી. તો ચકલી તો સળી અને રૂથી બનાવે, સુગરી સળી, રોપ અને દોરો, કબૂતર સળી અને તાર, દરજીવડો પાત અને સળી, કાગડો સળી અને સઠેકડો. પ્રાણી અંગે નોંધ કરો. અહીંયા વિગત અને ગાય આપી છે, મધમાખી આપી છે અને હાથી આપી છે. તો રંગ, તો ગાયનો રંગ કેવો હોય છે? સફેદ. ગાયનો અવાજ, તો તે ભાંભરે છે. ગાય આપણને શું ઉપયોગી છે? તો તે દૂધ આપે છે. તો ગાય તમને ગમે છે કે કેમ? તો હા, ગમે છે. હવે મધમાખી, તો મધમાખીનો રંગ કેવો હોય? પીળો. એનો અવાજ તો ગણગણે છે. મધમાખી આપણને કઈ રીતના ઉપયોગી છે? તો મધમાખી આપણને મધ આપે છે. તમને ગમે છે? ના. કેમ? તો એ ડંખ મારે છે માટે. ત્રીજું છે હાથી, તો એનો રંગ હોય છે કથ્થઈ, અવાજ તો ચીધાડે છે. હાથી આપણને કઈ રીતે ઉપયોગી છે? તો એ ભાર વહન કરવા માટે. ગમે છે? તો હા. 5 અથવા 6 કરતાં વધુના સમૂહમાં રહેતા હોય તેવા પ્રાણીઓની યાદી બનાવો. ઘેટાં, બકરા, ગાય, હરણ, રોજ, નીલ, ભૂંડ, વાંદરા વગેરે. તમારી આસપાસ રહેતા લોકોની વિગતો નોંધો. કોણ રહે છે? પહેલાં ક્યાં રહેતા હતા અને શા માટે આવવું પડ્યું? તો તમારા ઘરની ડાબી બાજુ. બાળ દોસ્તો, મેં મારા ઘરની આજુબાજુનું લખ્યું છે. તમારે તમારા ઘરની આજુબાજુ રહેતા લોકો વિશે લખવાનું છે. તો અજયભાઈ પહેલાં ક્યાં રહેતા હતા? તો સોમેશ્વર સોસાયટી. શા માટે આવવું પડ્યું? તો નવું મકાન બનાવ્યું માટે. તમારા ઘરની જમણી તરફ. તો ધવલભાઈ ક્યાં રહેતા હતા પહેલાં? તો સાયોના પાર્ક. શા માટે આવવું પડ્યું? તો નવું મકાન પોતાનું બનાવ્યું માટે. પહેલાં ભાડે રહેતા હતા. તમારા ઘરની પાછળ તરફ. તો કલ્પેશભાઈ પહેલાં ક્યાં રહેતા હતા? વિસનગર. શા માટે આવવું પડ્યું? ધંધો કરવા. તમારા ઘરની આગળની તરફ. તો પંકજભાઈ પહેલાં ક્યાં રહેતા હતા? આદિપુર. શા માટે આવવું પડ્યું? તો નોકરી માટે. તમારા મિત્રના ઘરમાં. તો મારો મિત્ર જ એના મમ્મી પપ્પાને રહે છે અને પહેલાં પણ એ ત્યાં જ રહેતો હતો. હવે વિચારો અને લખો.
આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જીવન નિર્વાહ માટે સામગ્રીનો અભાવ ઊભો થાય ત્યારે જીવવા માટે સ્થળાંતર કરવું પડે છે. કેટલીક વખત ભૌતિક, સામાજિક કે પારિવારિક સમસ્યાને કારણે કે નોકરી ધંધા માટે પણ સ્થળાંતર કરવું પડે છે. તમારી આસપાસ કોઈ પરિવારે સ્થળાંતર કર્યું હોય તો લખો. તો મારી બાજુમાં રહેતા વિષ્ણુભાઈએ તેમના વ્યવસાયને કારણે અમદાવાદમાં સ્થળાંતર કરેલ છે. બાળ મિત્રો, મેં અહીંયા મારી આજુબાજુનું લખ્યું છે, તમારે તમારી આજુબાજુનું લખો. મારી સોસાયટીમાં સંગીતાબેનને શિક્ષકમાં નોકરીની બદલી થતાં પાલનપુર સ્થળાંતર કરેલ છે. સ્થળાંતર પછી શું? અહીં સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ શું શું કરવું પડે એ અંગે નોંધ કરો. તો સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ રહેવા માટે મકાન શોધવું પડે છે. જે કામ ધંધો શોધવાનું હોય તો તેની પણ વ્યવસ્થા કરવી પડે છે. જો બાળકોને અભ્યાસ કરતા હોય તો તેમના ભણાવવાની પણ વ્યવસ્થા કરવી પડે છે. નીચેના સ્થળાંતરોનું વર્ગીકરણ કરો. નોકરી, સ્ત્રીના લગ્ન, બંધ બનવું, અભ્યાસ, દુષ્કાળ, યુદ્ધ, પ્રવાસ, રોગચાળો, ધંધો અને પૂર. તો કાયમી સ્થળાંતર અને હંગામી સ્થળાંતર. હંગામી એટલે થોડા સમય માટે રહેવાનું હોય તે. તો કાયમી સ્થળાંતરમાં આવશે સ્ત્રીના લગ્ન, બંધ બનવું, દુષ્કાળ, યુદ્ધ અને ધંધો. હંગામી સ્થળાંતરમાં આવશે નોકરી, અભ્યાસ, પ્રવાસ, રોગચાળો અને પૂર. હવે આગળ, આપણે જીવન જીવવા માટે અને સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે આસપાસની અનેક બાબતો પર નિર્ભર હોઈએ છીએ. આપણે કપડાં પહેરીએ છીએ પણ એ કોઈ સીવે છે કે દુકાનદાર તૈયાર કપડાં વેચે છે. જે કપડાં આપણે પહેરીએ છીએ તેની પાછળ અનેક લોકોનો શ્રમ જોડાયેલો હોય છે. આ અંગેની વિગતો મેળવી નોંધ કરવાની છે. તો મહાવરો યાદ કરો અને લખો. કઈ સામગ્રી આપણા સુધી કેવી રીતે પહોંચે છે તે ઉદાહરણ મુજબ લખો. તો દૂધ તો ઘરના સભ્યો લાવે છે, દુકાનથી લાવે છે. દુકાનદાર પશુપાલક પાસેથી મેળવે છે અને પશુપાલક ભેંસ ગાય પાસેથી દૂધ મેળવે છે. માટલું તો ઘરના સભ્યો લાવે છે, કુંભારના ઘરેથી લાવે છે, જાતે બનાવે છે, કુંભાર પાસેથી મેળવે છે. કપડાં ઘરના સભ્યો લાવે છે, કાપડની દુકાનેથી લાવે છે, કારખાનામાંથી દુકાનદાર લાવે છે અને દુકાનદાર કારખાનાવાળા ખેડૂત પાસેથી મેળવે છે. પુસ્તકો પપ્પા લાવે છે, સ્ટેશનરીની દુકાનેથી લાવે છે, દુકાનદાર ફેક્ટરીમાંથી લાવે છે અને ફેક્ટરીવાળા જંગલ પ્રદેશોમાંથી મેળવે છે. શાકભાજી મમ્મી લાવે છે, શાક માર્કેટમાંથી લાવે છે, માર્કેટ યાર્ડમાંથી લાવે છે અને માર્કેટ યાર્ડમાં ખેતરમાંથી આવે છે. જુઓ અને લખો. આપેલા ચિત્ર જોઈ તે વિશેના પ્રશ્નોના જવાબ ચિત્ર નીચે લખો. ક્યાંથી મળે છે? તો મેડિકલ સ્ટોરમાંથી. ઇન્જેક્શન છે પહેલું, તો ક્યાંથી મળે છે? તો મેડિકલ સ્ટોરમાંથી. ક્યાંથી લાવે છે? તો કારખાનામાંથી. કોણ બનાવતું હશે? તો માણસો. કોણ મદદરૂપ થાય છે? તો સાથી કામદારો. કઈ કઈ સુવિધા મળે છે? તો રહેવાની. બીજું છે સાયકલ. ક્યાંથી મળે? તો સાયકલ સ્ટોરમાંથી. ક્યાંથી લાવે છે? તો એજન્સીમાંથી. કોણ બનાવતું હશે? તો ફેક્ટરીમાં માણસો બનાવતા હશે. કોણ મદદરૂપ થાય છે? તો સાથી કામદારો. કઈ કઈ સુવિધા મળે છે? તો રહેવાની. ત્રીજું છે માટલું. તો ક્યાંથી મળે છે? તો કુંભાર પાસેથી. ક્યાંથી લાવે છે? તો જાતે બનાવે છે. કોણ બનાવતું હશે? માણસ. કોણ મદદરૂપ થાય છે? તો પરિવારના સભ્યો. કઈ કઈ સુવિધા મળે છે? તો રહેવાની. વિચારો અને લખો. કઈ સામગ્રી માટે કોણ કોણ જોડાયું હશે?
તો સામગ્રી, વ્યવસાયકારો અને સામગ્રીના ઉત્પાદનમાં જોડાયેલા વ્યક્તિઓ. તો પાણીનું માટલું, વ્યવસાયકાર કુંભાર, કુંભાર અને તેનો પરિવાર. શાકભાજી તો કાચીઓ, ખેડૂતનો પરિવાર, શાકભાજી વેચનાર. આઈસ્ક્રીમ તો હલવાઈ એટલે કે આઈસ્ક્રીમ હલવાઈની દુકાન, આઈસ્ક્રીમ કંપની અને પશુપાલક કંપનીવાળા પશુપાલક પાસેથી મેળવે છે. દાબેલી તો બેકરીવાળો, બેકરીવાળા ખેડૂત, શાકભાજીવાળો. ચોકલેટ, હલવાઈ, દુકાન એટલે કારખાનાવાળો, દુકાનદાર. નીચેના કોષ્ટકને આધારે માહિતી લખો. સંબંધ સભ્યનું નામ, સવારે ઉઠવાનો સમય, રાત્રે સૂવાનો સમય અને દિવસ દરમિયાન કામ કે જવાબદારી. તમે તો અહીંયા બાળ દોસ્તો તમારે તમારા વિશેનું અહીંયા લખવાનું છે. મેં મારું નામ, માતા પિતાનું નામ, ભાઈ બહેનનું લખ્યું છે. તમારે તમારા વિશે અહીંયા લખવાનું છે. તમે તો ધર્મિષ્ઠા. સવારે ઉઠવાનો સમય 6:30, રાત્રે સૂવાનો સમય 9 વાગે. દિવસ દરમિયાન કામ કે જવાબદારી, અભ્યાસ કરવી અને રમવું. માતા મંગુબેન. ઉઠવાનો સમય 5 વાગે, રાત્રે સૂવાનો સમય 10 વાગે. દિવસ દરમિયાન કામ તો ઘરકામ. પિતા ડાયાબેન. સવારે ઉઠવાનો સમય 6 વાગે, રાત્રે સૂવાનો સમય 10:30. દિવસ દરમિયાન કામ કે જવાબદારી તો નોકરી. ભાઈ હસમુખ. સવારે ઉઠવાનો સમય 6:30, રાત્રે સૂવાનો સમય 9:30. દિવસ દરમિયાન કામ કે જવાબદારી, અભ્યાસ કરવો અને રમવું. બહેન મંજુલા. સવારે ઉઠવાનો સમય 6:30, રાત્રે સૂવાનો સમય 10, અભ્યાસ કરવો અને રમવું. દાદા અને બા નથી. જો તમારે હોય તો તેના વિશે લખો. વિચારો અને લખો. પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે? તો જાહેર પાણીની પરબ, અવાડા પર, બસ સ્ટેશને, પાણીના નળ પર વગેરે જગ્યાએ પાણીનો બગાડ થાય છે. પાણી બચાવવા માટે શું શું કરવું જોઈએ? તો જરૂરિયાત પૂરતો જ પાણીનો ઉપયોગ કરવો. ટપકતા નળ બદલવા. વાપરેલા પાણીનો અન્ય ઉપયોગમાં લઈ શકાય. તમારી આસપાસ પાણી ક્યાં વધુ બગડતું જોવા મળે છે? તો અમારી આસપાસ પાણીના નળ પાસે તેમજ અવાડા પર પાણીનો બગાડ થતો જોવા મળે છે. પાણી બચાવવા માટે તમે શું કરો છો? હું જરૂરિયાત પૂરતા પાણીનો જ ઉપયોગ કરું છું. વહેલું પાણી વૃક્ષોને પીવડાવું છું. સ્નાન કરવામાં વહેતું પાણી વૃક્ષોને પીવડાવું છું. સ્નાન કરવામાં ઓછું પાણી વાપરું છું. હવે અહીંયા મહાવરો આપેલો છે કે મહાવરો. તમે જોયેલા વનસ્પતિના ચિત્ર નીચે ગોળમાં લીલો રંગ પૂરો. તો પહેલું છે મીઠા લીમડાના પત્તા. એ જોયેલા છે તો એમાં લીલો રંગ પૂરેલો છે. રીંગણ, દૂધીનો વેલો, જાસૂદ, પપૈયું, દાડમ, કેરી, તરબૂચ. એ જે જોયેલું છે એમાં લીલો રંગ પૂરવાનો. બાળ દોસ્તો તમે જે જોયેલા છે તેમાં લીલો રંગ પૂરવો. જુઓ અને લખો. કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધો. તેને ફરતે ગોળ કરી આપેલી જગ્યામાં એ પ્રાણી અંગે એક વાક્ય લખો. તો મેં અહીંયા બધા પ્રાણીના ગોળ રાઉન્ડ કરેલા છે. કાગડો, સિંહ, હરણ, બુલબુલ, અજગર, ચકલી, કબૂતર, ગાય, મગર, પોપટ, વાઘ, કોયલ, બકરી, કાબર વગેરે. એ પ્રાણીઓ વિશે અહીંયા વાક્ય લખવાનું છે. તો શિયાળ. શિયાળ જંગલમાં રહે છે. કાગડો. કાગડો કુદરતનો સફાઈ કામદાર છે. સિંહ. સિંહ જંગલનો રાજા છે. હરણ. હરણ કૂદકા મારે છે. બકરી. બકરી ઘાસ ખાય છે. કાબર. કાબર કલબલ કરે છે. ગાય. ગાય દૂધ આપે છે. ચકલી. ચકલી માળો બનાવે છે. કબૂતર. કબૂતર કૂવામાં માળો બનાવે છે. બુલબુલ. બુલબુલ ઝાડ પર બેઠો છે.
અજગર, અજગર બકરીને ગળી ગયો. પોપટ, પોપટને મરચાં ભાવે છે. કોયલ, કોયલ ટહુકા કરે છે. વાઘ, વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. મગર, મગર પાણીમાં રહે છે. યોગ્ય જોડકા જોડો. પ્રાણીઓના નામની સાથે તેમના રહેઠાણની જોડી બનાવો. પ્રાણી, જવાબની રહેઠાણ. તો હાથી જંગલમાં રહે. મધમાખી, તો મધપૂડો આવશે. ચકલી, તો માળામાં રહે. વાઘ, બોલ્ડ. બકરી, વાડો. ઘોડો, તબેલો. સાપ, રાફડો. ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરો. મસાલાનું નામ, રંગ અને સ્વાદ. મરચું, લાલ અને એનો સ્વાદ તીખો. જીરું, કથ્થઈ રંગ, એનો સ્વાદ તીખો. લવિંગ, કાળો રંગ, સ્વાદે તીખો. તજ, કથ્થઈ રંગ, સ્વાદે તીખો. હળદર, પીળો રંગ, સ્વાદે તીખું. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.